આજે રાઈસ પણ ફિનિશ થઈ ગયા છે. રાઈસ ભરી લઈએ કે રાઈસ મેં નાની ડોલમાં જ રાખું છું. બધું ખાલી વસ્તુ છે તે બધું ચેક કરવાનું છે. એક્સપાયર ડેટ વાળું હોય તો બિનમાં નાખવાનું છે. આવું બધું મારી પાસે છે. કાળા ચણા મેથી પણ બફાઈ ગઈ, શાક બનાવીને તો ખાઈ શકીએ. નાનું એવું ગળણું છે ભરાઈ જાય એમાં આસાનીથી. તમે વધારે ભરી દીધું. કૂક થવા દઈએ ત્યાં સુધી ઢાંકી દઈએ. મશરૂમનું ટમેટાની ગ્રેવીથી શાક પણ બનાવી શકાય છે. અને મોટા હોય તો તેમાંથી 4 પીસ કરી નાખવાના, એટલે ખાલી આવી રીતે ફ્રાય કરવાના છે. 5 મિનિટ લાગે, 5 થી 6 મિનિટ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો કેમ છો બધાને? નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને જો આજે બહાર તો વરસાદ આવે છે એટલે બહાર નીકળાય નહીં, તો ઘરમાં જે કામ કરવાનું છે બાકીનું થોડુંક ક્લિનિંગનું અને એવું બધું બાકી વસ્તુ જે ઘટી હોય તે ભરવાની છે બરણીમાં. તો ખાંડ ખાલી થઈ ગઈ છે તો સુગર ભરી લઈએ. થોડીક બાકી રહીશ. બારે ગેરેજની અંદર હતી એટલે આવા થઈ ગઈ છે. આજે રાઈસ પણ ફિનિશ થઈ ગયા છે. રાઈસ ભરી લઈએ કે રાઈસ મેં નાની ડોલમાં જ રાખું છું. મને બકુરીઓ દેખાઈ ગયો, એકદમ ડાન્સિંગ કરે કે ખબર નહીં શું કરે. તાજી સવારમાં બધું બનાવવા લાગી ગઈ છે. તો હું બનાવું તે બતાવું તમને. ત્યાં મેં રાખી છે મેથી ને પાણીમાં ઉકાળવા માટે, વાળમાં લગાવવા માટે મેથીનું પાણી લગાવવાનું છે. અહીંયા જીરું શેકવા મૂક્યું છે, કેમ કે જ્યારે સાઈ બનાવતા હોય તો તેમાં થોડુંક જીરું નાખ્યું હોય, દળીને શેકેલું જીરું, તો સાઈનો ટેસ્ટ બહુ સારો લાગે છે. તો રોજ માઇક્રોમાં થોડું શેકી લેતા હતા. તો આજે એવું લાગ્યું કે સવારનો ટાઈમ છે તો વધારે જીરું શેકી અને એક બરણીમાં ભરી લઈએ દળીને, એટલા માટે જીરું શેકવું છે. અને બાજુમાં છે મેથી અને જીરું. તો તેને આપણે વેટ લોસ કરવા માટે એનો પાવડર બનાવવાનો છે. તો આપણે ટ્રાય કરીએ વજન ઉતારવાનું, કે વજન બહુ પછી ઘેર બેઠા વજન વધતું જાય તો વજન થોડુંક ઉતારવું પડે. એટલા માટે જીરું અને મેથીને શેકી અને પાવડર બનાવી સવારે તેનો પાણી સાથે પીવા માટે બનાવ્યું છે. આમ તો આપણે ખાઈ નહીં શકીએ મેથી આખી, એટલે પાવડર બનાવ્યો હોય તો પાવડર પાણીમાં નાખીને પણ પીવાય. અને તેની મેથી અને જીરુંની ગોળી બનાવી હોય તો પણ ચાલે, કંઈ થોડું ઘી નાખીને. તો આપણે ટ્રાય કરીશું કે ઘી નાખીને એને ગોળી બનાવી લઈશું. પાણીમાં નાખીએ તો પણ પી શકાતું નથી, કેમ કે કડવું બહુ લાગે. તો આપણે ગોળી બનાવી તો સીધા પી જવાય, એટલા માટે મેં એક ટ્રાય કર્યું છે. તો જીરું પણ શેકાઈ ગયું છે અને મેં ગેસ પણ બંધ કરી દીધો, કેમ કે બહુ પછી કાળું મારી જાય તો થોડું કડવું લાગે. એટલા માટે બંધ કરી દીધો છે ગેસ, અને બહુ ખાલી એમ શેકી નાખ્યું કે ડ્રાય થઈ જાય. હવે આપણે સાઈડ પર રાખી દઈએ, કેમ કે બે ઠંડુ પડે પછી આપણે એને મિક્સરમાં પીસવાનું છે. ત્યાં સુધીનું બાકીનું કામ છે. આજે છે ને કામ કરવાનું છે. અમારું કઠોળનો એરિયા બધો ક્લીન કરવાનો છે. બધા ડ્રાય ફ્રૂટ્સને બાકીના છે તે બધું ભરવાનું છે. અને જે બધું ખાલી વસ્તુ છે તે બધું
ચેક કરવાનું છે, એક્સપાયર ડેટવાળું હોય તો બિનમાં નાખવાનું છે. આવું બધું કામ કરવાનું છે, કેમ કે આજે બારે વરસાદ આવે છે એટલે જવાનું નથી. તો ત્યાં બધું આજે મેં ખાંડ ખલાસ થઈ ગઈ તે ખાંડ ભરી લીધી, રાઈસ ફિનિશ થયા હતા, રાઈસ ભરાઈ ગયા, અને મગની દાળ ફિનિશ થઈ છે તો મગની દાળ પણ ભરી લઉં, કેમ કે ફ્રી ટાઈમમાં બધું ચેક કરીને ભરી લઈએ તો સારું પડે. પછી અહીંયા મગની દાળ નથી, મગની દાળનો ડબ્બો ખાલી છે. ઉપર તુરની દાળ છે, બાજુમાં ચણાની દાળ. તો આવી રીતે બધા ડબ્બા ભરી રાખાસ, ઇઝી પડે. અને માપ જે આપણે તો આ મારું એક નાનું એવું કિચનમાં ગેરેજ કે પછી એક નાનું એવું સ્ટોરેજ જેવું છે, કેમ કે બધું જે કઠોળ હોય એ બધા આમાં રહી જાય, લેવામાં ઇઝી પડે. ને આ કઠોળનું જે બધું મૂકવાનું છે તે મેં એવરી 2 મહિને ચેક કરતી હોય છે, તો એમાં ડેટ એક્સપાયર હોય કે એવું બધું હોય તો મેં ફ્રીજમાં નાખી દઉં. અને બાકીનું જે બધું ભરવાનું હોય તે બધું ભરી લઈએ. એટલે ચણા પણ ખાલી થઈ જાય તો ભરી દઈએ. હાફ પેકેટ ચણા ભરી મારી પાસે કાળા ચણા બતાવું કે બધું શું શું ભર્યું છે, એક એક વસ્તુ. અને ચણાનો લોટ, નીચે પૌવા, તલ અને આ ચોરી. પછી અહીંયા પણ પૌવાના પેકેટ છે, એક્સપાયર થઈ જાય કદાચ. સાબુદાણા, ચણા, ઉપર ખબર નહીં સોયાબીન, મોઈટ, કાળા અડદ અને ઓરિયા, મકાઈ, કાળા ઘોડા ચણા. અહીંયા છે ઇન્ડિયાની ચણાની દાળ, મગની દાળ, તુરની દાળ, ચણાની દાળ છે અહીંની છે, પાસ્તા સ્પેશિયલ ધ્યાનચી સસ્તી માટે, અને ફોતરાવાળી મગની દાળ, અડદની દાળ. આટલું બધું કઠોળ છે. અને બીજું બાકીનું બધું ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું રાખ્યું છે. અહીંયા છે ડ્રાય ફ્રૂટ્સ. ધ્યાનચી સસ્તી રોજના સ્કૂલથી આવી અને વાટકો ભરીને બેઠી છે. ડારિયા અને રાઈસ, મોટા રાઈસ ભરેલા છે, એમાં પણ રાઈસ છે. અને આ છે આપણે ઝીણા રાઈસ. ઉપર છે મેથી, બાજુમાં છે ખીચડી બનાવવા માટે કોદરી અને સૂજી, કોકોનટ પાવડર, ચાય પત્તી, કોર્નફ્લાવર, આમાં છે લાપસી, મમ્મી લાવ્યા. અને આમાં છે પ્લેન ફ્લાવર, અને એકમાં છે રાઈસ ફ્લાવર. બાકીનું બધું બીજું સામે પીનટ્સ, જુવાર, બાજરો, અને આ છે રાઈ જે મોટી આવે તે. બાકીના જે ગીટ્સના પેકેટ, ઢોકળા અને ભજીયા બનાવવા માટે સ્પેશિયલ બધું. અને ચોકલેટ પણ રાખી છે. અને સાથે આ પ્રસાદી છે, તામાં પડી છે, કોઈ નથી ખાધી, બારે કાઢીએ એટલે મૂકીશું. કોઈને ખાવી હશે તો ખાશે, નકર પછી બારે કબૂતરને આપી દઈશું. ત્યાંથી આ કચરો અહીંથી ભરેલો તો બધી સાફ કેવી સ્કૂલે હું બાવર કઈ પણ તો રમવા તો અમે પણ સ્કૂલે જતા ત્યાં આવીને કામ કરતા હતા પાછું. તો ભાઈ કિચન આ સ્ટોરેજ સાફ કર્યું, એટલો કચરો નીકળ્યો ને બીજો બાકીનો કચરો તો મેં નાખી આવી. અને ધ્યાનજીને ખાલી આમથી જ મસ્તી કરતી હતી કે મેં ધ્યાનજી હું કે ધ્યાનજી તો કામે પણ કામ કંઈ કરે નહીં. તો બધું ક્લીન થઈ ગયું અને બધુંમાં પોતું પણ લગાવી દીધું. અને જે બધું બાકીનું જે ભરવાનું તે બધું ભરાઈ ગયું અને બધું ક્લીન કરી નાખ્યું. તો ધ્યાનજી કંઈ ઓપન કરે છે. એ સમરમાં જ્યારે તડકો હોય ત્યારે ખોલવાનું હોય. કચરા ભરવાને બદલે તો વધારે કચરા પડ્યા. એ પતંગ છે
ઈટું ઈટું નથી પપ્પા હરખું કરીએ બાપા બધું મિક્સ થઈ જાય પાછું હતું એમ ગોઠવી દઉં ત્યાં ધ્યાન છે ભાઈ નવું કામ કરેલું લાવ એ દેખાતું નહીં પપ્પા નહીં આવડે આપણે ન આવડે એટલે આપણે કહી કે નહીં એટલે પાછું હતું એમ મૂકી દઉં છું તો બારે વરસાદ આવે સીધી છે તો એમાં થોડું ઉડે હા એટલે તો કહે કે બહુ ઠંડુ હોય તો થોડું જવાય વિંડીમાં જ થયા વિંડામાં ન થાય એનો જે બધું બગડી જાય મિક્સ થઈ જાય મિક્સ જો લુક હવે તો બધી હવે વીટરી દોરી વીટરી આખું ને ખોઈ લીધી દોરી તો આ એની પૂછડી છે પતંગની ઈ હોય તો ઉડે આપણે પાકમાં જાય ને ત્યારે સડાઈશું ઓકે गीजा को लेता ही है गीजा को बासा गजे नहीं लेता ही है આપણું ઉડાડવાનું કરું બીજા કોકનું કા કરું તમે એની બેગમાં જ પાછું ભરી દઉં આખી દોરી વીટરી સીન બેગમાં નાખી દઉં ઓકે એ કે ઉડે ની હજીમાં એનો આયાનું એક ઓલું જોઈએ ચલ મેં મારા કચરા બદલો તું તારું ફિનિશ કર લે કામ ઓકે પછી આપણે ઉપર મારવાનું છે ઘરમાં મેથીનું પાણી રેડી થઈ ગયું તો ગરણીમાં નાખીને આપણે સારી લઈએ વાળમાં લગાવવા માટે મેથી પણ બફાઈ ગઈ શાક બનાવીને તો ખાઈ શકીએ તો આ બોટલમાં પેલા ભરી લઈએ મેથીનું પાણી મારી પાસે આ નાનું એવું ગરણું છે તો ભરાઈ જાય એમાં આસાનીથી ઓ તમે વધારે ભરી દીધું બોટલ કરતાં તો વધારે છે પાણી મેથીનું પાણી બનાવી અને આખા વાળમાં નાખી દીધું છે અને હવે મેથીની બસેલી મેથી જે બફાઈ ગઈ છે તો બિનમાં નથી નાખવાની તેના માટે અહીંયા મેં રેસીપી બનાવી મેથી એકદમ મસ્ત બફાઈ ગઈ છે અને એના માટે એક ટમેટું એક લીલું મરચું અને જીરું ને હિંગ નાખી ને વઘારી નાખ્યું છે હવે આપણે એમાં થોડો મસાલો નાખી દઈએ જેટલું આપણે તીખું રાખવું હોય તેટલું ધ્યાન છે આમ કરીને જોવા આવી હતી શું થયું રહી ગઈ અને થોડુંક ધ્યાન છે એના લાંબા બીજી થઈ ગયા તો થોડુંક કાશ્મીરી મરચું નાખ્યું અને થોડુંક આ ઘરનું લાલ મરચું અને થોડુંક જીરું ધાણા પાવડર અને મીઠું પણ મેં નાખી દીધું છે તો હવે આ બસ થોડોક મસાલો કરી નાખીએ અને પછી આપણે તેમાં મેથી નાખી દેવાની છે મેથી ઓલરેડી બાફેલી જ છે એટલે એટલું બધું કૂક કરવાની જરૂર નથી તેને તો અહીંયા મેં તેનું જમવા માટે શાસ્તી પણ સ્કૂલથી આવી ગઈ છે એટલે એને શાસ્તી પણ સ્કૂલથી આવી ગઈ છે પણ મને લાગતું નથી મેથી તો એ લોકો ખાઈ નહીં કડવી લાગે એટલે અમને ગમે તમે ખાસું મેથીનું શાક પલાળેલી મેથીની અને બાફીને બી એનું શાક બનાવ્યું તો બહુ સરસ થાય છે રોટલા સાથે ખવાય છે તો તેમાં લસણ ને ડુંગળી નાખે તો વધારે ટેસ્ટી થાય છે અહીંયા મેં એકલું ટામેટું નાખીને બનાવ્યું છે ઓ ત્યાં પગ બગડી જાય એવું છે બધું બહુ ગંદુ છે તો આજે પણ સવારનો વરસાદ હતો એટલે ગાર્ડનમાં બધું પાણીવાળું બગડી ગયું છે તો ગાર્ડનમાં આજે ગયા જ નથી આજે કિચન ક્લીન થઈ ગયું અને બધા કઠોળને જે ભરવાનું તે બધું ભરાઈ ગયું એટલે એક દિવસ બધી જગ્યાએ ક્લીન થાય ત્યાં મસાલો કૂક થઈ ગયો તો હવે આપણે એમાં મેથી નાખી દઈએ મેથી નાખીએ અને મિક્સ કરી દઈએ પાણી નાખવાની જરૂર નથી એમાં ઓલરેડી ગ્રેવી જેવું છે તો થોડું ડ્રાય થાય ત્યાં સુધી ને ગેસ ધીમો કરી દીધો છે અને 5 મિનિટ સુધી એને ધીમા ગેસ છે મસાલો ને બધું કૂક થવા દઈએ ત્યાં સુધી ઢાંકી દઈએ અહીંયા મેથીનું
રેસીપી રેડી થઈ ગઈ છે. હેલો એવરીવન, તો આવી ગયા છે રસોઈ બનાવવા સાંજની. અને રસોઈ તો બનાવવી જ પડે, આપણે રસોઈ બનાવવા પર ચાલે નહીં. તો સાંજની રસોઈ બનાવવા આવી ગયા છે. અને આજે બનાવ્યું છે દાળ રાઈસ અને જે મેરેજમાં ચણા બનાવે તે ચણાનું શાક. સ્પેશિયલ પ્રફુલની રિક્વેસ્ટ. તો આજે એકદમ મસાલેદાર ચણાનું શાક બનાવ્યું છે, કેમ કે જોબ પર જશે તો ટિફિન માટે અને ઘરે જમવા માટે એકદમ રસાવાળા અને મસાલાવાળા ચણા બનાવવાનું છે. અને સાઈડમાં રાઈસ અને દાળ રેડી થાય છે. અને લાસ્ટ વીક શોપિંગમાંથી આ મશરૂમ લાવ્યા હતા, તો મશરૂમ બનાવવાનું બાકી જ છે. તો આપણે એમાં થોડુંક ઓઇલ નાખી દઈએ. બહુ નથી નાખવાનું. કોનો ફેવરેટ મશરૂમ છે. મશરૂમને પહેલાં કાપવાના છે, તો પહેલાં મશરૂમ કાપી નાખીએ. તમે બધા નહીં આવે એટલા માટે મેં અલગ પાડી દઉં મશરૂમને. નાના મોટા મિક્સ છે, તો એકમાંથી ત્રણ મશરૂમ કર્યા છે. મને મશરૂમ ખાવાનો બહુ ટેસ્ટ લાગે છે. અને ઘણી ફેર અમે બનાવતી જ હોય મારા માટે મશરૂમ. લાસ્ટ ટાઈમ પણ બનાવ્યા હતા, તો મેં વિડીયો મૂક્યો હતો મશરૂમનો. અને આજે પણ પાછું મશરૂમ દેખાય એટલે મશરૂમનું ટમેટાની ગ્રેવીથી શાક પણ બનાવી શકાય છે. અને મોટા હોય તો તેમાંથી 4 પીસ કરી નાખવાના મશરૂમના. જેમ આપણે ફ્રાય કરીએ તેવી રીતના ફ્રાય જ કરવાના છે, ત્યાં સુધી તેનું એકદમ બધું પાણી નીકળી. મશરૂમ બટર કે ઘી નાખીને પણ આપણે ફ્રાય કરીએ, સેલો ફ્રાય તે પણ બહુ ટેસ્ટી મશરૂમ બને છે. તો આવી રીતે ખાલી ફ્રાય કરવાના છે. અને પછી આપણે તેમાં આપણે જે લાલ મરચાંની ભૂકી છે તે નાખવાની છે. સામાન્ય હવે થોડું 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. આમ તો બટર નાખવાનું હોય, અને ઘી નાખવાનું. અને ઘી લઈ લીધું છે, 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે. મશરૂમની ગ્રીન સાઈડમાં નાખી દીધું. કોના મશરૂમ ફેવરેટ છે તે કોમેન્ટમાં કહેજો, કેમ કે મશરૂમ બધા ખાતા હોય છે. અને મેં પણ પહેલી વાર ટ્રાય કર્યા, કોઈ દિવસ ખાધા નહોતા, પણ પહેલી વાર ટ્રાય કર્યા ત્યારે બહુ સારા લાગ્યા. પછી એને પનીર સાથે પણ પનીર ચીલી બનાવીએ તો એમાં પણ એનું પણ નાખી શકાય. બહુ બધી આઈટમ બને છે મશરૂમની. તો મને આ ફ્રાય અને લીંબુનું જ્યુસ અને મીઠું થોડુંક અને રેડ ચીલી પાવડર નાખી દે એટલે ગરમ તમે ખાલી એકલા જ ફોકથી ખાય તો બી બહુ ટેસ્ટી લાગે છે મશરૂમ. તો મશરૂમ રેડી થઈ ગયા. તો આપણે એમાં મસાલો અને મીઠું ને નાખવાનું છે, તો નાખી દઈએ. મશરૂમ ફ્રાય થઈને ડ્રાય થઈ ગયા છે. એમાં થોડુંક મીઠું નાખ્યું, સ્વાદ અનુસાર, અને કાશ્મીરી લાલ મરચું છે, બધાને ઉપર થોડું નાખી દેવાનું છે. અને આ છે આપણું ઘરનો લાલ મસાલો. અને અહીંયા છે મારી પાસે લીંબુ. તો એમાં જબરદસ્ત ટેસ્ટ આવી જશે, ચીલી લેમન જેવું. પછી થોડુંક લીધું
કુકિંગ, કેમ કે થોડું થાય મસ્ત. અને તમે ઘી કે બટર નાખવું હોય મસાલો નાખ્યા પછી તો પણ નાખી શકાય છે. મેં અહીંયા થોડું મિશ્રણ લાગે છે એટલે આટલું ઘી નાખ્યું છે, બહુ નાખવાની જરૂર નથી. એમાં ઓલરેડી પાણી બહુ હોય છે મશરૂમમાં, એટલે ખાલી આવી રીતે ફ્રાય કરવાના છે. 5 મિનિટ લાગે, 5 થી 6 મિનિટ મશરૂમ ફ્રાય કરવામાં, પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. આપણા મશરૂમ રેડી થઈ જશે.